રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં સૌપ્રથમ રોબોટિક એસિસ્ટેડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી હવે ઉપલબ્ધ બની છે। આ સુવિધા ઉપલબ્ધ બનવાનું શ્રેય ખ્યાતનામ ડોક્ટર કેતનભાઈ શાહને ફાળે જાય છે। પ્રભુકૃપા હોસ્પિટલમાં ડોક્ટર કેતન શાહ દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવતા થયા અને ખાસ કરીને કોઈ કારણોસર નિષ્ફળ ગયેલ પ્રાથમિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે ખૂબ જટિલ રિવિઝન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે તેની સફળતા નોંધનીય છે। ડોક્ટર કેતન શાહ દ્વારા મુશ્કેલ સ્થિતિઓમાં જેમ કે બંને ગોઠણના બંને થાપાના અદ્ભુત પરિણામ આપવામાં આવી રહ્યા છે અને એવા ઘણા દર્દીઓને પીડારહિત કરી રહ્યા છે, નવી જિંદગી પણ બક્ષી છે। વિશ્વની સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી ધરાવતું આ રોબોટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે। નમસ્તે, હું ડૉક્ટર કેતન શાહ છું। પ્રભુકૃપા હોસ્પિટલ રાજકોટ ખાતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે હું કાર્યરત છું। છેલ્લા 18 વર્ષથી અમે ફક્ત જોઈન્ટ રિપ્લેસમેન્ટ્સ કરીએ છીએ અને અત્યારના ઓલમોસ્ટ મોર દેન 10,000 એટલે કે 10,000થી વધારે અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ્સ કરી ચૂક્યા છીએ। આજના જમાનામાં જો સૌથી વિકટ અથવા સૌથી વિટંબણ પ્રશ્ન હોય તો એ સાંધાનો ઘસારો છે અને સાંધાના ઘસારા માટે જો સૌથી અકસીર કોઈ ઈલાજ હોય તો એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી છે। છેલ્લા ઘણા સમયથી અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી પ્રભુકૃપા હોસ્પિટલ ખાતે એક્સક્લુઝિવલી કરી રહ્યા છીએ અને ખૂબ સુંદર પરિણામો પણ આપી રહ્યા છીએ। આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો હેતુ ફક્ત એક છે કે અમે હવે એક નવી ટેકનોલોજી લઈને આવ્યા છે જેને આપણે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ કહી શકીએ અને આ રોબોટિક્સથી થતી જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે સર્જરી છે એનો એક સૌથી મોટો અને સૌથી મહત્ત્વનો જે ફાયદો છે એ છે કે ઇટ ઇઝ 100% એક્યુરેટ અને પ્રિસાઇઝ। બહુ ઓછો કાપો મૂકવો પડે, લોહીનો નહિવત બગાડ અને આ બધાને હિસાબે થતી વેરી ફાસ્ટ રિકવરી એટલે ખૂબ ઝડપથી રિકવરી મળવી એ એના જમા પાસાઓ છે। આપ સર્વેને મારી આજે આ તકે એ એક જ વસ્તુ છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે રોબોટિક્સ એક ભવિષ્ય છે અને આ પ્રકારની અદ્યતન ટેકનોલોજી જે અધરવાઇઝ મહાનગરોમાં મોટા શહેરોમાં જેમ કે અમદાવાદ, બોમ્બે કે દિલ્હી જવું પડે એના કરતાં આજે અમે એને અહીંયા આપણા રાજકોટના આંગણે સૌરાષ્ટ્રની આપણી પ્રજા માટે આ વસ્તુ લઈને આવ્યા છીએ અને આનો જેટલો વધારે આપ સર્વ ઉપયોગ કરી શકો અથવા આ થકી અમે સમાજને જેટલા વધારે ઉપયોગી થઈ શકીએ એવો એક ઉમદા હેતુ છે। ઓપરેશનનો સમય કન્વેન્શનલ સર્જરીની જેટલો જ સમય લાગતો હોય છે એટલે કે અડધો કલાક જેવો સમય આ એક ઓપરેશન કરવા માટે થતો હોય છે, પણ આનો જે સૌથી મોટો ફાયદો છે એ છે પ્રિસિઝન। ઇટ ઇઝ 100% પ્રિસાઇઝ, ઇટ ઇઝ 100% એક્યુરેટ એટલે એ એની સૌથી મોટી સ્ટ્રેન્થ છે। જે અમે કટ્સ લેતા હોય જેમાં અમારે સાંધો ફિટ કરવાનો હોય એ અમે ઓન સ્ક્રીન રિયલ ટાઈમ ઇમેજિંગ તરીકે જોઈ શકતા હોય કે એક્ઝેક્ટ 0-0 ઉપર અમે ફિટ કરી શકતા હોઈએ છીએ। વેલ ઇમ્પ્લાન્ટેડ સર્જરી એ એક આપણને સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી એક વસ્તુ છે, કારણ કે અધરવાઇઝ જે આમાં અલાઇનમેન્ટના પ્રશ્ન રહી જતા હોય છે એટલે ઘણી વખત આ સર્જરી નિષ્ફળ જતી હોય છે, તો એ પ્રશ્ન આનાથી 100% આપણે હલ કરી શકીએ છીએ। મેડિક્લેમમાં આનો લાભ ચોક્કસ દર્દીઓ લઈ શકે, પણ અત્યારના આયુષ્યમાન જે કાર્ડમાં થતા ઓપરેશનો છે એમાં આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ જ નથી। એટલે કોઈ પણ કેન્દ્ર સરકારની અથવા રાજ્ય સરકારની જે સ્કીમો છે એ સ્કીમોમાં થતા જે ઓપરેશનો છે એમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી શક્ય નથી। સૌપ્રથમ પ્રેસ પરિવારમાંથી, પ્રિન્ટ મીડિયામાંથી, ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી ને ડિજિટલ મીડિયામાંથી પધારેલા આપ સૌ કોઈનું હું પ્રભુકૃપા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વતી હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આપ સૌ કોઈ આપનો કિંમતી સમય કાઢી અને આજે અહીંયા આવ્યા છો। ની રિપ્લેસમેન્ટ એવી વસ્તુ છે મોટાભાગના લોકો જાણતા હશો, કારણ કે આપના જાણીતામાં આપના લોકોના પરિવારમાં કોઈ આ સર્જરી તો કરાવેલી જ હશે। મૂળ ગોઠણના ઘસારાને લીધે માણસને જે ચાલવામાં અને રોજિંદી જે ક્રિયાઓમાં પ્રોબ્લેમો ઊભા થાય, જે પેઇન થાય, એના સોલ્યુશન રૂપે લોકો ની રિપ્લેસમેન્ટ કરાવતા હોય છે, એટલે કે ગોઠણનો સાંધો બદલાવતા હોય છે।
અત્યાર સુધી આ સર્જરી એવી રીતના થતી કે પેશન્ટના એક્સરે કરવામાં આવે અને ડોક્ટર છે એ પોતે એની અંદરથી જે ખરાબ હાડકાનો ભાગ છે એ કાઢી અને એની જગ્યાએ નવા મેટાલિક ઇમ્પ્લાન્ટ ફિટ કરે. આ સર્જરી અને હવે પ્રભુકૃપા હોસ્પિટલની અંદર જે રોબોટિક સર્જરી થવાની છે એની અંદર ઘણો બધો ફરક છે. રોબોટિક સર્જરીની અંદર પેશન્ટનો એક્સરે તો થાય છે પણ સાથે સાથે સીટી સ્કેન કરાવવામાં આવે છે. એક્સરે ની અંદર આપ સૌ કોઈ જાણો છો એક સામેનો વ્યૂ ને એક સાઈડનો વ્યૂ, તમે બે વ્યૂ જોઈને તમારા ઓપરેશનનો આ બધો અંદાજો અને એનું પ્લાનિંગ કરવાનો હોય છે. જ્યારે સીટી સ્કેનની અંદર 360 ડિગ્રી તમારી પાસે બોનની જે સાઈઝ છે, કેટલો ખરાબ છે, એની બોન ક્વોલિટી, એનો શેપ, એ બધી વસ્તુ તમે 360 ડિગ્રી તમારી પાસે હોય છે. તો રોબોટિક સર્જરીની અંદર પેલો ડિફરન્સ એ છે કે એક્સરે ઉપરથી જ નહીં પણ એક્સરે સાથે સીટી સ્કેન પેશન્ટનો કરાવવામાં આવે છે અને એના ઉપરથી સર્જરી કરવામાં આવે છે. જે આની અંદર ખરાબ હાડકાનો ભાગ કાપવામાં આવે છે, જે રેગ્યુલર સર્જરીની અંદર ડોક્ટર પોતે કટ કરતા હોય છે, એ આની અંદર રોબોટથી થાય છે. રોબોટની અંદર જ તમારા સીટી સ્કેનને અંદર અપલોડ કરવામાં આવે છે. એ જ તમારી ડાયમેન્શન લઈને સાઈઝ, કેટલો ખરાબ હાડકાનો ભાગ છે, કેટલો કટ કરવો, કયા એંગલમાં કટ કરવો, કેટલા ડિગ્રીમાં કટ કરવો, એ બધું પ્લાનિંગ આ રોબોટ કરે છે. ડોક્ટર છે એ પ્લાન ઓકે કરે પછી રોબોટ જ પેશન્ટની અંદર આ બધા જે કટ્સ જે રેગ્યુલર સર્જરીમાં ડોક્ટર કરતા હોય એ આની અંદર રોબોટ કરે એટલે ખૂબ જ ચોકસાઈ પૂર્વકના કટ્સ આવે છે. પછી ચાહે ડિગ્રીમાં હોય, એના માપ સાઈઝમાં હોય, એની ઊંડાઈમાં હોય, એની પહોળાઈમાં હોય, એ બધા 0.00001 mm ના એટલી એક્યુરેસીથી આ બધા કટ્સ આવે છે. જેથી કરીને ઓપરેશન પછીનું જે રિઝલ્ટ છે એ ખૂબ જ ચોકસાઈ પૂર્વકનું આવે છે. કારણ કે ગોઠણ એવો જોઈન્ટ છે, ની જોઈન્ટ એવો જોઈન્ટ છે કે જેના ઉપર માણસ ચાલતો હોય, વેઇટ બેરિંગ જોઈન્ટ કહેવામાં આવે. અને એનું જે અલાઇનમેન્ટ છે ને એ પરફેક્ટ થવું જોઈએ. નકર તમારું પેઇન ના જાય, તમારી ચાલ બદલાઈ જાય, ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય. તો સૌથી મોટો ફાયદો એ છે ખૂબ ચોકસાઈ પૂર્વકનું કામ થાય છે. બીજો ફાયદો એ છે કે જ્યારે ડોક્ટર પોતે રેગ્યુલર રીતે સર્જરી કરતા હોય અને એને જેટલો ભાગ ખોલવો પડે એના કરતા આમાં લગભગ અડધાથી પણ ઓછો ભાગ જ ખોલવો પડે છે. રોબોટને આ બધું કટ કરવા માટે ઓછી જગ્યા જોઈએ, જેથી કરીને રિકવરી ફાસ્ટ થાય છે. બીજા પ્રોબ્લેમો, ઇન્ફેક્શન કે એવાના ચાન્સીસ ખૂબ જ ઓછા અથવા તો નહીવત થઈ જાય છે. તો આપ સૌ કોઈ આપણી પાસે લગભગ આજે કાર હશે. આજ કોઈ એકદમ બેલેન્સ કરાવે અને કોઈ કમ્પ્યુટરાઇઝ બેલેન્સ કરાવે તો ઘણો બધો ફરક પડે ને. આજ તમે તમારા કારના અલાઇનમેન્ટ છે એ કમ્પ્યુટરાઇઝ કરાવો છો તો કેમ તમને 0-0 ફીલ થાય કે આમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના રહે. એમ એક એક્યુરેસીથી થાય. ભૂતકાળની અંદર આ મેન્યુઅલી બેલેન્સ થતું. ગેરેજ વાળા પાસે જાઓ તો એ ચલાવીને જોવે કે ક્યાં કઈ સાઈડનું બેલેન્સ કરવાનું. અત્યારે કમ્પ્યુટરાઇઝ બેલેન્સ થાય છે. તો એથી પણ વધારે રોબોટિક સર્જરીથી ફાયદો થાય છે.